જય માતાજી, જય લેરનાથ લેરના દાદા હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે. તો આપણે અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને આજે મારી ભૌતિકભાઈ જો કંઈક આવી કંઈક રમત કરે છે. એને મારે એવી કંઈક રમત હોય. અને મારે માનસુબેન શું કરે છે? હે માનસુ, બધાને ટાટા કહી દે. આમ હા મુજો એ ગણપતિ કહેતો હે ગણપતિ દાદા કહેતો કેતા ગણપતિ દાદા કાંઈ વાંધો નહીં. આજે છે ને અમે ઢોર બધા બહાર આપણે ફેરવી લીધા છે અને સાંજે તે અંદર આપણે તબેલામાં બાંધ્યા નથી. હજી તો બધા બહાર જ છે કેમ કે કાલ પ્રમદી 2 દિવસથી ખરાડ છે. એટલે જો અત્યારે તબેલો સાફ કરવાનો છે. તો કાલ બપોરે બપોર વસાળા ઘડીક બાંધ્યા હતા એટલે હજી તો સાણ ને એવું બધું આમાં હજી નાખ્યા ઢગલો કરેલો છે. તબેલો સાફ કરવાનો છે પણ અત્યારે ખરાડ છે ને એટલે આપણે વૈજાનું પડામાં પછી તડકાનું આમાં મથવાનું હોય. એટલે ઢોર તો બધા બહાર ફેરવી લીધા છે. અડધા અહીંયા બાંધ્યા છે ને બીજા આમ બાંધ્યા છે ગાડીની ઓલી બાજુ. એટલે અત્યારમાં કાંઈ તબેલામાં બાંધવા ન બધા ઢોર બહાર ફેરવીને નાખી દીધી છે આપણે. ને અમારી બેન ઠામડા ધોવા માંડ્યા છે કેમ કે અમારે જવાનું પડામાં આજે માંડવીમાં મોટા મોટા ઝાડવા લેવાના છે. એટલે તો બધા ઢોરને ફેરવી વાસણ ધોવાનું શરૂ કરી દીધું. અમારી બેન રમે છે ત્યારે તડકો મસ્ત મજાનો નીકળ્યો છે ને એટલે તો અમારા બાએ શીણા મૂકી દીધા છે કેમ કે કેદુની દાળ કરવાની હતી ને એટલે શીણા થોડાક ઝકળાઈ ગયા હતા વરસાદના લીધે છે ને. તો આ તપવી દીધા છે. તપવીને પછી દાળ કરવાની છે ને ઢોરને તો નીણે નાખી દીધી છે. બધા ઢોર નીણ ખાવા માંડ્યા છે ને હવે આપણે જવાનું છે પડામાં. બધું લઈ લે છે દોરી સાવે છો હજી આવડી કૂંચી છે ને તો સાવવા મળી તો આ બધું પાંચ લઈ લે દોરી જો સાવી જશે. હાલે તો આને અમારે કાંઈ કામ ધંધો નહીં. હજી ખાતા નથી આવડ્યું પણ સાવે બહુ કેવું કરી નાખ્યું જોજો હમણાં બધું એ બળે ફૂંક માર્યું ને એટલે સાવે. બળે ખાધી હતી ફૂંક મારી હતી ને જો અમારા ભૌતિકભાઈ ફૂંક મારી હતી ને એટલે બળે ભેંસ છે ને ચાવવા મળી આ પાડી. માનસો નીણ તો નાખ્યા બધું ને. હાલો ક્યાં આવું છે? હા ભાઈ વાત એ કાંઈ વાંધો નહીં. અમારે માનસુબેન એક ગા મારે છે ને એટલે એને બીક લાગે છે. નકર તો એ રોજ બધું નીણ નાખી જ દે પણ અમારે એક ગા છે ને થોડીક મારે છે. નનકા છોકરાને મારે મોટા ન મારે એટલે માનસુબેનને અમારે કૃષ્ણા બે બીવા માંડ્યા છે. માંડવી નીંદવા આવી ગયા છે. માંડવીમાં છે ને મોટા મોટા ઝાડવા ખેવાના છે. આવા ખડ હોય ને મોટું મોટું લેવાનું છે. અને આપણે ખાલા ઉર્યા હતા ને મકાઈ મસ્ત મજાના ઉગી ગયા છે. મકાઈ તો આપણે નથી ખેવાની માંડવીમાં ઝાડવા ખેવાના છે. જો મોટા મોટા થઈ ગયા હોય ને આવું ખડ ખેંચ લેવાનું છે. મોર હાથી આવેલું જાય છે. 500 પપ્પાની બધા હાથી આવે છે ને આપણે ઝાડવા ખેવાના છે માંડવીમાં. તો એટલા બધા દેખાતા જ નથી પણ આ વરસાદ નથી એટલે આટો મારી મોટો મોટો આ બાજુ હાથી આંકે છે 500 પપ્પાની. તો પાણી પાણી કંઈક પાવ લાવો. ગાગર શેઠે પડી છે ને અહીંયા અડધી પડે કે પાણી પાવ બોલો પી ન હોય નથી તો આવ્યા પાણી પાણી પાવું પડે ને પણ ગાગર ભરીને જ આવ્યા તમારે હાટું તે સ્પેશિયલ તો પણ અહીંયા પડી પીતા હો સાવ અમારે શેતમ જો મકાઈ ખેંસ કે વાવેસ તો એને બેહવાની મજા આવે. તો એનો હા ત્યાં ભૌતિકભાઈ દાંતડા લેવા મોકલ્યા ને આવી ગયા દાંતડા લઈ. આપણે ખડ લેવાનું છે માંડવી નીંદવાની છે કેમ કે અત્યારે ખરાડ છે ને એટલે નીંદાય જાય ને તો પછી ઉપાધિ નહીં. પછી બપોર પછી આપણે લઈને લેવા જવાનું થાય પાળે કેમ કે અત્યારે તો કાલ લીધેલી હોય ને અત્યારે પડી હોય એટલે બપોર પછી જ આવીને એટલે કાલ બપોર લગી હાલે. તો ફટાફટ મંડવી આપણે માંડવીમાં ઝાડવા કે એમાં મારે ભૌતિકભાઈ આવી ગયા દાંતડા લઈને મને નવું દે છે. જો કેવો પાકો છે એને મમ્મીને તો દાંતડી દીધી લાકડા નહીં ને એને પછી રાખ્યું દાંતડું. દવાનું પોપ લઈ લીધો ખબર દવા છાંટવાની છે મકાઈમાં ભાવડો જ આવ્યો નથી ને આવે ને એ પેલા છાંટ દેવી તો કઈ ઉપાય નહીં. ઝટકા દોરી આપણે બાંધી લીધી છે પછી સર્વ નથી થયો ઝટકો. અને આ છે ને ખડ છે ને ઉકાઈ ગયું છે કેમ કે સર્વ નથી છાંટી હતી એટલે. આવી ગયા સુધી ખેતર ઢોર જાગા રાખવાની એટલે નીણની વ્યવસ્થા કરવી પડે. એક ટક તો નીણ વાટવાની જ તે સવારમાં આપણે છે ને માંડવીમાં ઝાડવા ખેંચતા હતા ને બોર પછી છે ને નીણનું જ કરવાનું
2 જણા હાંજ લગી નીણ વાટવી ને ત્યારે બધા ઢોરને બપોર સરે કાઢ પછી કાલ બપોર ખૂટી દે પછી નીણ એટલે અત્યારે આપણે જો શેઢો લેવાનો છે આ લઈને પછી પાણી દવા મૂકી દેવાની છે વિનાશક ઝટકા દોરીને મરે નહીં. ઝટકા દોરી હોય ને કેમ કે ત્રણ અડી જાય પાસે પછી ઝટકો ઉતરી જાય એમ કે તમે કહેતા મને નથી ખબર અડધી ઝટકો ન ઉતરે. આ અર્થિંગ ન આવે પછી આગળ એટલે હે ને હવે આપણે શેઢો નથી થવાનો કેમ કે હવે ઘેરો થઈ જાય મકાઈનો મકાઈ હવે પછી નીણ ન ખૂટે એ ખૂટે તો આપણે બીજી વાઈ દેવી ને આટલી મકાઈ થાય છે પછી ખોટે હવે નીણ ન ખૂટે કેમ કે પેલા અમારે કઈ પ્લાન નતો ઢોર વધારવાનો એટલે આપણે નીણ થોડીક ઓછી વાવી હતી એટલે થોડોક શેઢો લેવો પડે નકર તો આ શેઢાને લેવાની જરૂર નહીં કાંઈ નીણ ન ખૂટે પણ અત્યારે શેઢો લેવી તો આ મકાન ઘેરો થઈ જાય ફટાફટ વાંધો નહીં, હવે તમે બેઠા બેઠા વળી જવા. આપણે શેની નીચે બેઠા છે સરગવા. 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 બોલતે હૈ સરગવા. સરગવાનું શાક થઈ જાય સરગવા બોલते हैं इसको. સરગવાનું શાક થઈ જાય ખાવું છે ને ખાઈ નાખી. આમ જો આને વાવી દીધા હોય તો કેમ થાય કે ન હજી ઉગે હજી ન હોય ને ખાસા છે. એવું થાય ધ્યાનનું શાક આવું કે કાંઈ ન ઉગે દેવાની તમને વાઈ જવાનું તો ઉગી જાય ને આ ઉનાળો છે ને ચાલ આવી ગયું. અમારે છે ને સર. વરસાદ આવે પછી ઉગી જાય એમ આવી ગયું ભાઈ જ્યાં. આનું ઉગે તમે કેવું કાચું છે ઉગી જાય એમ કાઢી. કાંઈ વાંધો નહીં આપણે ઘડીક ફટાફટ લેવા માંડ્યું કેમ કે એ છે ને ફોન આમ રાખીને બેસે એટલે એને કાંઈ નીંદવું તો પડે નહીં અમારે અત્યારે વાગી ગયા 4 વાગી ગયા છે મોડું થઈ ગયું છે નહીં છેલ્લો ઓલો હરકો રહ્યો ને આ લઈ ગયા એટલો છેટો લઈ લેવાનો છે આવ્યું. તો એક તો બીતા બીતા જ લેતા હોય આમાં જો કેમ કે અમારે છે ને આ સહેલું છે સહેલું બહુ ઊંડું છે જો. એમાં ખડ લેવી છે આમ ઉસ્વાદ કેવું એવું છે. તોય નથી દેખાતા આમ બહાર હોય ને આમ વધારાત કરવી ને તો બહાર ના આપણને ભાડે ને કેટલા ફૂટનું છે? એવું મને ન ખબર પડે આ બાજુ પાડો જેવો ઉસ્વાદ આંખીનો પાડો ઉસ્વાદ. આ બસ નહીં સર અમારા આંખ બાજુ 900 છે તેના ખડ ને વેલા લેવાય પછી કેમ કે અત્યારે સાફ થઈ જાય ને એટલે પાણી પછી વરસાદ આવે ને એટલે પાણી જાય ઘા કાઢે એટલે અમે રોકાઈની પાણી. અટકે નહીં એટલે આપણે અત્યારે લઈ લેવી ખડ અત્યારે બે કામ લાગી જાય નીણમાં ઢોરે ખાઈ જાય કેમ કે અત્યારે વરસાદ જો ન આવ્યો ને એટલે આ શેવાળ કે એવું કઈ આવે ને એટલે અત્યારે ખાઈ જાય પછી પલળી જાય ને એટલે પછી એને વાસ આવે સેલું લેવા આવી ગયા છે ગટર કે સેલું જે કહેતા હોય ને એમાં છે ને અમારા એક જનાવર આવી ગયું ને સિંહ કે દીપડો કોઈ દેખાય નહીં અત્યારે તો જો આપણે આવડું કપાઈ ગયું છે ને એટલે અત્યારે થોડુંક સાફ થઈ ગયું છે કેમ કે આપણે બધી આવડું ને બધું કટિંગ કરી નાખ્યું હતું કાપી નાખ્યું હતું મોટા ઝાડવા ઓછા છે તો પણ એથી બાકી રહી ગયા ને એ બાજુ જ મોટા છે આ બાકી આ બધે કાપી નાખેલા છે બવડિયું ને એવું બધું એટલે ઓછી બીક લાગે ને નકર કઈ કાપ્યું ન હોય ને તો તમે પવન ન લાગે ગરમી એટલી થાય ને બીક એટલી લાગે એટલે આ તો ઊંધો નાખીને લેવા જ મળે કેમ કે એને લાગે બીક દીપડાની પાણીમાં રહેવું ને મગરથી થોડું બીવાય. પાણીમાં ક્યાં રહીશ આપણે થોડા આપણે વાળી રહીશ કેવો ડાયલોગ કેવો આવે છે પાણીમાં રહીને મગરથી બીવાય નહીં. એટલે રોજ આપણે વાડીમાં ખેતરમાં રહેવું ને જંગલી જનાવરથી બીવાનું ન હોય. હમણાં નથી આવતા પેલા થોડા 4-5 મહિના પેલા બહુ આવતા. હમણાં થી તો એવી કઈ વાત જ નથી સાંભળે કે જનાવર આવ્યું તું આ નુકસાન કર્યું હમણાં થી ડીમ છે એટલે કઈ બીક નથી પણ તો મને બહુ બીક લાગે પેલા થી અમારે વાડી શેઠમાં આવી જતો હતા આ બધે રખડી લેતા અને હમણાં થી કઈ સમાચાર એ છે નહીં તો બીક તો લાગે મને બહુ બીક લાગે આને ન લાગે હું એકલી હોય ને એટલે અહીંયા અંદર ખડ લેવા ન આવું મસાલા જેવા વાળ થઈ ગયા છે. ગાડી લઈ લો ગાડી લઈ લો હાલો ચડાવ લઈ તો લો ચડાવી દો ચાલ આ તો